આજે જેતપર ગામે આપ રહ્યા છો, જે રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, શું આખો મામલો છે અને હાલ શું પરિસ્થિતિ છે? જેતપર ગામના જે સર્વે નંબરની અંદર આજથી 3 દિવસ પહેલાં કંપનીએ ખાડા કર્યા હતા અને એ ખાડા કરવા માટે એણે માનનીય એસડીએમ શ્રી સાથે ચર્ચા કરી હતી, એસડીએમને ઉપયોગ કર્યો હતો, માનનીય કલેક્ટર અને એસપી સાહેબ પાસેથી પોલીસ પ્રોટેક્શન લીધું હતું અને જે જગ્યાએ ખાડા કર્યા હતા એ જગ્યા એમ કહે છે કે બીજી જગ્યાએ ભૂલથી થઈ ગયા હતા અને આજે જે ખાડા કરે છે એ બીજી જગ્યાએ કરે છે. કોઈ પણ વીજ કંપનીએ CERCમાંથી લાઇસન્સ લેવું હોય કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના ગેઝેટમાં નોટિફિકેશન કરાવવું હોય તો એણે બી લાઇન રૂટ મેપ આપવો પડે અને આ બી લાઇન રૂટ મેપની અંદર દરેક પોલનો નંબર ફિક્સ હોય અને એ ફિક્સ કરેલા નંબરના પોલનું બરાબર છે GPS કોઓર્ડિનેટ ફિક્સ હોય છે. એટલે એનો અર્થ એવો કે જે GPS કોઓર્ડિનેટ મુજબ જ્યાં ખાડા કરવાના હતા ત્યાં નથી કર્યા, એનો અર્થ એવો કે આગળ ક્યાંક ને ક્યાંક મળતિયાના કારણે થાંભલો આડો અવરો થયેલો છે, એટલે અહીંયા ખેડૂતના ખેતરમાં આડો અવરો થાંભલો થયો છે. તો જ્યારે પોલીસ અને પ્રશાસનને ખોટી માહિતી આપી અને પોલીસ પ્રોટેક્શન મેળવવું, એસડીએમનો ખોટી રીતે ઉપયોગ કરવો, મામલતદારનો ખોટી રીતે ઉપયોગ કરવો, માનનીય સરકારશ્રીમાં ખોટી માહિતી રજૂ કરવી અને એના આધારે પોલીસ પ્રોટેક્શન મેળવવું, આ ગુનાઓ મુજબ કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એમના ઉપર પોલીસ ફરિયાદ થવી જોઈએ, કારણ કે એમણે સરકારશ્રીનો દુરુપયોગ કર્યો છે અને જ્યારે દુરુપયોગ થાય, ખોટા આધાર પુરાવાઓ ઊભા કરવામાં આવે તો એ કાયદેસરનો ગુનો છે. અમારી અત્યારે પહેલી માંગ એ છે કે કંપની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે. અત્યારે કંપનીએ કામ બંધ કરી દીધું છે, બરાબર છે, પણ ખોટી રીતે જે જગ્યાએ પોલ ઊભા કરવાના જે એણે નાટકો કર્યા હતા અને જે કાગળિયા તૈયાર કરીને પોલીસ પ્રોટેક્શન મેળવ્યું હતું એની સામે સૌથી પહેલાં એમની સામે કાર્યવાહી કરવામાં આવે, આ અમારી માંગ છે.